હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું સાબુદાણા બટાકાના પાપડ. તો સાબુદાણાનો લોટ લીધો છે મેં. સાબુદાણાને 8 થી 10 દિવસ તડકામાં ગરમ કરી તેને ક્રશ કરવાના, એટલે દળવાના છે મિક્સરમાં, અને મેદાની ચાળણીથી ચાળીને લોટ તૈયાર કરવાનો. 500 ગ્રામ સાબુદાણાના લોટમાં 1 કિલો બટાકા લેવાના. જરૂર પ્રમાણે મીઠું, લીલા મરચાં અને જીરું. બટાકાને આપણે પહેલાં કુકરમાં બાફી દઈશું. બટાકા બફાઈ ગયા છે. મરચાંને મેં ક્રશ કરી લીધા છે. હવે એને આ રીતે ક્રશ કરી દઈશું અને છીણી નાખવાના, એટલે બટાકાની ગાંઠો ના રહે. હવે આ રીતે સાબુદાણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાંની પેસ્ટ અને જીરું અને તલ આને 2 મિનિટ સુધી જ બાફવાનું. વધારે બાફશો તો બગડી જશે, ફાટી જશે. કોથમીર મૂકી નાખો.